સંસારી જીવના ભાવ મરણો ટારવા કરુણા કરે શરિતા વહા વિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસ ભાવે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી તંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની સંદેશહો છેદવા સાથે સાધકનો તો ભાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્રાંતના હૃદયનો તો પંથ મુક્તિ તણો શોણે તને રસને બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિ આરસે સૌ તો રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો લિંગણં નમો સિદ્ધણં નમો અયરણં નમો વજણં નમો લોય સવસવણં ચટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ ચટારી લુગુટમાં અરિહંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં સાહુ લુગુટમાં કેવલી પંતો ધર્મો લુગુટમાં ચટારી શરણ બોજામી અરિહંતે શરણ બોજામી સિદ્ધે શરણ બોજામી સાહુ શરણ બોજામી કેવલી પંતો ધર્મો શરણ બોજામી ઓમ નમો અરિહંતાણમ શ્રી સમયસા ગ્રંથાધિરાજ નિજરા અધિકારની અંદર આજે આપણે 213 અને 214 બે ગાથાને આપણે સમજશું. તો 213 અને 214 ગાથાનું પહેલા હરિગીત જોઈ લઈએ. અનિચ્છક કયો અપરિગ્રહી જ્ઞાની ન ઈચ્છે પાનને તેથી ન પરિગ્રહી પાનનો તે પાનનો જ્ઞાયક રહે એ આદિ વિધ વિધ ભાવ બહુ જ્ઞાની ન ઈચ્છે સર્વને સર્વત્ર આલંબન રહિત બસ નિયત જ્ઞાયક ભાવ તે. અનિચ્છકને અપરિગ્રહી કયો છે અને જ્ઞાની પેય એટલે કે પીવાની પદાર્થોને તે ઈચ્છતો નથી, તેથી તે પેયનો પરિગ્રહી નથી પરંતુ તેનો જ્ઞાયક છે. અને 214 નંબરની ગાથામાં કહે છે આ પ્રકારે અનેક પ્રકારના બીજા પણ સર્વ ભાવોને જ્ઞાની ઈચ્છતો નથી, કારણ કે તે બીજા બધા ભાવોથી નિરાલંબન એવો એક નિશ્ચિત જ્ઞાયક ભાવ જ છે. તો એની અંદર આપણે સંક્ષિપ્તમાં આખું એ સમજાતા. તો હવે આપણે એને પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે એને સમજીએ. 213 નંબરની ગાથા. તો કે અનિચ્છકને અપરિગ્રહી કયો છે અને જ્ઞાની
પાનને નથી ઈચ્છતી, ન ઈચ્છતી એટલે ઈચ્છતો નથી, તેથી તે પાનનો પરિગ્રહી નથી, તે તેનો જ્ઞાયક જ છે. એટલે કે ઈચ્છા પરિગ્રહ છે, અને એને પરિગ્રહ કેમ નથી કે એની ઈચ્છા નથી. અને ઈચ્છા અજ્ઞાનમય ભાવ છે, અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી. જ્ઞાનીને સદા માટે જ્ઞાનમય જ ભાવ હોય છે. તેથી અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા છે, અજ્ઞાનમય ભાવ તે એનો અભાવ છે, અને એના અભાવને લીધે જ્ઞાની પાનને એટલે કે પીવાના પદાર્થોને ઈચ્છતો નથી. માટે જ્ઞાનીને પાનનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવો એક જ્ઞાયક ભાવના સદભાવને લીધે તે પાનનો કેવળ જ્ઞાયક જ છે. જે આપણે આહારમાં પણ આ વસ્તુ સમજ્યા હતા. એટલે કે જ્ઞાનીને પાનનો એટલે કે પાણી વગેરે પીવાની જેટલી પણ ચીજ છે એનો પરિગ્રહ નથી. એમાં શું કહેવા માંગે છે ખરેખર? તો જ્ઞાની એ પાણી પીતો પણ પાણી પીતો નથી. જ્ઞાની એ પાણી પીતો પણ છતાં એ પાણી પીતો નથી. શું કીધું? પાણી પીતો છતાં તે પાણી પીતો નથી. પાણી તો પીવે છતાં એમ કે પાણી પીતો નથી. પાણીનો પરિગ્રહ નથી એટલે કે પાણીની ઈચ્છા જ નથી. પાણી પીતો હોવા છતાં એને પાણીની ઈચ્છા જ નથી. અને ઈચ્છા પરિગ્રહ છે. એ પાણીની ઈચ્છા નથી, તેથી તેને પરિગ્રહ નથી. એટલે કે એને પાણીની પકડ નથી, એને પકડતો નથી. પાણી છે એનો જ્ઞાતા છે, જ્ઞાતા તરીકે જાણે છે. પાણી પીવે છે પરંતુ તેને જ્ઞાતા તરીકે જાણે છે. કે જગતની અંદર જેટલી જણાવવા યોગ્ય ચીજો જ્ઞેય પદાર્થો છે તેમાં સ્વપર પ્રકાશક જ્ઞાનમાં પરને જાણે છે, પણ પર એ મારું છે એમ એ માનતો નથી. માટે કીધું એને ઈચ્છા નથી, એટલે કે એને પરિગ્રહ નથી. ને ઈચ્છા અજ્ઞાનમય ભાવ છે, જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ હોતો નથી, એને જ્ઞાનમય ભાવ જ હોય છે. અને અજ્ઞાનમય ભાવ જે કેવી છે? ઈચ્છા દુઃખરૂપ ભાવ છે. અને એના અભાવને લીધે જ્ઞાનીને દુઃખરૂપ અને અજ્ઞાનમય ભાવ હોતો નથી. માટે જ્ઞાની પાનને એટલે કે પીવાના પદાર્થોને ઈચ્છતો નથી. ધર્મીને પાણીની ઈચ્છા નથી. પાણી પીતો હોવા છતાં કઈ ઈચ્છા નથી. કઈ અપેક્ષા છે? કે ઈચ્છા મારું કાર્ય નથી, હું તો તેનો જ્ઞાયક છું. જાણનારો જાણે કે જાણનારો ઈચ્છા કરે? તો કે જાણનારો જાણે, જાણનારો ઈચ્છા ન કરે. ઈચ્છા કરે એ જાણનારો ન હોય. પીવાના પાણી પીતી વખતે કોઈ પણ પીવાની પદાર્થ લો, એ પીતી વખતે પણ હું તો કેવો છું? જાણનારો છું. તે પણ તે કારે પાણી આવવાના કારે એને જાણતું જ્ઞાન પ્રગટ થાય છે. ભર ઉનાળો હોય, બપોરે પાણીની તરસ લાગે, પાણી ગોતી અને પાણી પીએ તો કે એ ઈચ્છા નથી, પરંતુ કમજોરીના જ્ઞાનીની અપેક્ષા વાત છે. કમજોરીને આપણને તો રાગ છે અંદર, એના રાગના રાગી છે, પરંતુ એને 3 પ્રકારના કાર્ય આવ્યા ને કારણ, તો કે એને અંદર ચારિત્ર મૌન્યના ઉદયને કારણે, નબળાઈને કારણે એને ઈચ્છા આવે છે, ઈચ્છા થાય છે, પણ એ ઈચ્છાની ઈચ્છા નથી. એટલે એને અભાવ કીધો. તો કે હું એનો જાણનારો છું. પાણી પીતી વખતે પણ હું તો જાણનારો છું. એ પણ તે કારે પાણીને આવવાના કારે તેને જાણતું જ્ઞાન પ્રગટ થાય છે. પાણીના પીવાના કારે તેને જાણતું જ્ઞાન પ્રગટ થાય. કોને? પાણીને. અને ક્યાંથી પ્રગટ થાય? ભારતીની પોતાનામાંથી પ્રગટ થાય છે. ક્યાં થાય? પોતાના સ્વચતુષ્યમાં, પોતાના દ્રવ્ય ક્ષેત્રકાર ભાવમાં થાય છે. પાણી આવ્યું માટે એને જ્ઞાન એનું થયું, પ્રગટ થયું એમ પણ નથી. તો જ્ઞેયથી જ્ઞાન થાય એમ નથી. પાણી આવ્યું માટે એનું જ્ઞાન પ્રગટ થયું એમ નથી. પાણીને જાણનારું જ્ઞાન પાણી છે માટે થયું છે એમ નથી. પાણીના કારે જે સ્વપ્રકાશક પર્યાયનું સામર્થ્ય એ પોતાથી પ્રગટ્યું છે, એને પરનો જાણનાર દેખનાર કહે છે. આ જ વસ્તુ 212માં કીધી, એમાં ભોજનની યાદી હતી, અહીં પીવાના પદાર્થની. હવે 214 નંબરની ગાથા. આવા અનેક પ્રકારના પરજન્ય ભાવોને જ્ઞાની ઈચ્છતો નથી. શું કીધું? એ આદિ વિધ ભાવ બહુ જ્ઞાની ન ઈચ્છે, સર્વને સર્વત્ર આલંબન રહિત બસ નિયત જ્ઞાયક ભાવ તે.
એટલે કે અનેક પ્રકારના સર્વભાવને તે ઈચ્છતો નથી, બધામાં નિરાલંબન એવો એટલે કે સર્વત્ર, તે નિશ્ચિત જ્ઞાયક ભાવ જ છે. આવા ઘણા પ્રકારના જે પદ્રવ્યના સ્વભાવ છે તે બધાને જ્ઞાની ઈચ્છતો નથી. તેથી જ્ઞાનીને બધા પ્રકારના પદ્રવ્યના ભાવોનો પરિગ્રહ નથી, એટલે એનું અત્યંત નિષ્પરિગ્રહ સિદ્ધ થયું જ્ઞાનીનું. એટલે કે સમસ્ત અન્ય ભાવોના પરિગ્રહથી શૂન્યપણું, એ શૂન્યપણાને લીધે એને સમસ્ત દરેક પ્રકારનું અજ્ઞાનનો નાશ કર્યો અથવા તો વમી નાખ્યું છે. અને એવો સર્વત્ર બધા પ્રકારના અત્યંત નિરાલંબન થઈને, ક્યાં આલંબિત થાય? પોતાના ભગવાન આત્મામાં અત્યંત નિરાલંબ થઈને નિયત ટંકોટકીણ એક જે જ્ઞાયક ભાવ છે, સાક્ષાત વિજ્ઞાન ઘન આનંદ સ્વરૂપ, એ આત્માને અનુભવે છે. પુણ્ય પાપ અસન પાન આવા અન્ય ભાવોનો જ્ઞાનીને પરિગ્રહ નથી. કેમ? તો કે સર્વ પર ભાવોને હે જાણે છે, ત્યારે તેની પ્રાપ્તિની એને ઈચ્છા થતી નથી. બીજા પણ એમ કીધું ને, આ સિવાયના પણ, એટલે આ ચાર તો વાત કરી ગાથામાં. તો કે જ્ઞાયક સ્વભાવ જે ભગવાન આત્મા બધા ગુણે પૂરો પ્રભુ, એવું જેને અંતરમાં ભાન થયું, એને જેનો એનો સ્વીકાર થયો દ્રષ્ટિમાં, એને આ પુણ્ય પાપ અસન પાન વગેરેની એને ઈચ્છા હોતી નથી. તો ભગવાન આત્મા જ્ઞાને પૂર્ણ, દર્શને પૂર્ણ, આનંદે પૂર્ણ, શાંતિએ પૂર્ણ, સ્વચ્છતાએ પૂર્ણ, પ્રભુતાએ પૂર્ણ, વિભુતાએ પૂર્ણ, એવો જે ભગવાન આત્મા દ્રષ્ટિમાં જ્ઞાનમાં આવ્યો, એને આત્માના ભાવ સિવાય, પોતાના ભગવાન આત્માના ભાવ સિવાય બીજી પર ઈચ્છાનો રાગ એટલે કે ઈચ્છાની ઈચ્છા હોતી નથી. હરિહંત ભગવાન સિદ્ધ ભગવાન એનો પણ એને રાગ હોતો નથી. હવે વિનય વિવેક રૂપે પૂર્ણ દશા પ્રકટ નથી થઈ, ત્યારે પર્યાયમાં રહેલી એની અધુરાશને કારણે, અલ્પજ્ઞતાને કારણે એને આવે ભૂમિકા અનુસાર વિનય વિવેક એ શુભભાવ આવે, પરંતુ એ રાગનો માલિક નથી. કેમ કે એને પોતાનો અંદર ભૈરવ ભંડારનું દર્શન કરી લીધું છે. કેવું? તો કે પૂર્ણ આનંદ, પૂર્ણ શાંતિ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ દર્શન, પૂર્ણ વીર્ય, એવા અનંત ગુણે પૂર્ણ છે, એમ એને ભાસ્યું છે ધર્મીને. એટલે એને ઈચ્છા માત્રની ઈચ્છા હોતી નથી. એ કોઈ પણ રીતે બહારના વૈભવ આદિ, સ્ત્રી કુટુંબ કબીલા આદિ, કપડા દાગીના, એ શરીર ઉપર હોય અને બીજાને દેખાડવાની ભાવના એ જ્ઞાનીને ન હોય. જો આપણે કોઈ સારી વસ્તુ પહેરી હોય, કોઈનું ધ્યાન ન દે તો વારી ઘડી એ બાજુ એ આપણે એનું ધ્યાન જાય એવા પ્રયત્ન કરે છે. અજ્ઞાનતાને કારણે એને બીજાને દેખાડવાની ભાવના જ્ઞાનીને નથી હોતી. માટે અનેક પ્રકારના પરજન્ય ભાવોની જ્ઞાનીને ઈચ્છા નથી, એને ઈચ્છતો નથી. એને અહીંયા ધર્મી કીધો, એને અહીંયા જ્ઞાની કીધો. તો કે પુણ્ય પાપ આહાર પાણી આવા બધા પ્રકારના વિકલ્પો, કે બાહ્યની અનુકૂળ સામગ્રી હોય કે પ્રતિકૂળ સામગ્રી હોય, એ બધા પદ્રવ્યના જે સ્વભાવો છે તે બધાને જ્ઞાની ઈચ્છતો નથી. કેમ કે એને પોતાના ભગવાન આત્માનો અનુભૂત થઈ ગયો છે, આનંદનો સ્વાદ આવ્યો છે. પૂજ્ય ગુરુદેવશ્રી એક શ્રવણની વાત વારંવાર કરતા કે પ્રભુ તુમ સબ ભાવે પૂરા, પર કી આસ કહા કરે બાલા, પર કી આસ કહા કરે પ્રીતમ, કઈ વાતે તું અધૂરા. તું બધી વાતે પૂરો છું, તું કઈ વાતે તારામાં હીણપ છે. તારામાં કોઈ પામરતા જ નથી. ને જે પોતાનામાં પામરતાને સ્વીકારે, ક્યારે એને પરમાત્માપણું પ્રગટ નથી થતો. ને જેને પરમાત્માપણું પ્રગટ થાય એનામાં પામરપણું ન હોય. જેને પોતે પરમાત્માપણું પોતાનામાં છે એવો એને સ્વીકાર કર્યો, એને પામરપણું ન હોય. આવો ભગવાન આત્મા પૂર્ણ વિતરાગ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ દર્શન, પૂર્ણ શાંતિ, પૂર્ણ આનંદ, પૂર્ણ સ્વચ્છતા, એવો ભગવાન આત્મા જેને પ્રતીતમાં આવ્યો, પર્યાયમાં સ્વીકાર થયો, પર્યાયમાં એનો આદર થયો, એનો અવલંબન થયું, એનો અનુભવ કર્યો, એને બાકીના સમસ્ત પ્રકારના ભાવોનો એને આદર નથી. એટલે કે જ્ઞાની તેને ઈચ્છતો નથી.
કેમ કે ધર્મીને જ્ઞાયક ભાવ પ્રત્યેનો પુરુષાર્થ ચાલુ છે. એ પ્રત્યેનું વલણનો એનો પ્રયત્ન પુરુષાર્થ ચાલુ છે. માટે એને પદ્રવ્યના વિકલ્પો એની ઈચ્છા હોતી નથી. એના પ્રત્યેનો એને પ્રેમ હોતો નથી. માટે એ બધા ભાવો જ્ઞાની ઈચ્છતો નથી. સમસ્ત પદ્રવ્યના ભાવોનો એને પરિગ્રહ નથી. કેમ કે એને પોતાના જ્ઞાયક ભાવનો પરિગ્રહ એને પકડ્યો છે. એટલે કે જ્ઞાયક ભાવનો પરિગ્રહ જેને થયો, પરી એટલે સમસ્ત પ્રકારે અનુભવ્યો, પકડ્યો. એને આત્માના જ્ઞાયક ભાવ સિવાય કોઈ પદાર્થનો પરિગ્રહ એટલે કે આ મારો છે એમ એને પકડ નથી. જેને પોતાના ભગવાન આત્માને આત્માનો પરિગ્રહ છે, જ્ઞાયકને જ્ઞાયકનો પરિગ્રહ છે. કે સમસ્ત પ્રકારે જેને પોતાના ભગવાન આત્માને પકડ્યો છે એને જ્ઞાયક ભાવ સિવાય કોઈ પદાર્થનો પરિગ્રહ નથી. એટલે કે મારો છે એવી એને પકડ હોતી નથી. 6 ખંડના રાજમાં ચક્રવર્તી પડ્યો હોય છતાં એમ કે 6 ખંડના રાજમાં નથી. એ તો અખંડ જ્ઞાયક ભાવના રાજમાં છે. સોગાનીજીમાં આવે છે ને દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશનમાં શું કહે છે? એ અખંડ જ્ઞાયક ભાવના રાજમાં છે. એ ખંડને સાધતો નથી. એ સમયે પણ એ અખંડને સાધે છે. પરખંડ તો નહીં, પણ પર્યાયના ખંડને પણ તે સાધતો નથી. 6 ખંડ તો પરની વાત છે, પરંતુ પોતાના પર્યાયના ખંડને પણ એ સાધતો નથી. જ્ઞાનમાં ખંડને ભાવતો નથી. આવી આ ધર્મ અલૌકિક ચીજ, અલૌકિક વાત છે. જેને પોતાના પૂર્ણ શાંતના રસ ભરેલા ભગવાન આત્માનો અંતરમાં અનુભવ થયો, એ જ્ઞાનીની એ ભાવના સિવાય બીજાની કઈ ઈચ્છા હોય એને પરની. માટે એ પદ્રવ્યના ભાવોનો પરિગ્રહ નથી. પરંતુ લોકો સમજવા તૈયાર નથી કે આ તો બધી ધર્મીની જ્ઞાનીની વાત છે. પણ ધર્મી કહો કે જ્ઞાની કહો, બંને વસ્તુ એક છે. જેને પોતાના આત્માના ધર્મો, જે પૂર્ણ સ્વરૂપ, જેવું સર્વજ્ઞ જેમ જ્ઞાનનું પૂર્ણ સ્વરૂપ છે, એમ પૂર્ણ સ્વરૂપ દર્શનનું, પૂર્ણ સ્વરૂપ શાંતિનું, વિતરાગતાનું, સ્વચ્છતાનું, સસંવેદનનું, પ્રકાશ શક્તિનું, એનો જે અંતરમાં આદરને સ્વીકાર થયો, એને પર ઈચ્છા માત્રનો, પર પરિગ્રહના, રાગાદીનો પણ એને પરિગ્રહ નથી. આ રીતે જ્ઞાનીને અત્યંત નિષ્પરિગ્રહપણું સિદ્ધ થયું. 8 વર્ષની બાલિકા હોય, કેમ કે 8 વર્ષે સમ્યક્ત્વની પાત્રતા છે મનુષ્યમાં. તો 8 વર્ષની બાલિકા હોય, પરંતુ એને આત્માનો અનુભવ અને આનંદનો સ્વાદ આવ્યો. એ પછી એની ઉંમર થતા ભલે ને પરણે, પણ એને પરણવાની ઈચ્છાનો એ સ્વામી નથી. ગ્રસ્ત દશા ભોગવતી હોય છતાં પણ એની ઈચ્છાનો એ સ્વામી નથી. કેમ કે એ તો સમજે છે કે આ શરીર છે તે પદ્રવ્ય છે, માટી છે, ધૂળ છે. પોતે તો અનંત ગુણનો ભરેલો ભગવાન આત્મા છે, અનંત ગુણનો ધણી છે. પૂજ્ય ગુરુદેવશ્રી કહેતા અનંત ગુણનો સાહેબો છે, રાજા છે. એનો જે અંતરમાં સ્વીકાર થયો, એને કઈ ઈચ્છા પરની હોય, એને કોઈ પરદ્રવ્યની ઈચ્છા હોતી નથી. આખી વાત મુનિપણાની મુખ્યતાથી છે. સાત્ય સમ્યક દ્રષ્ટિની વાત પણ ગૌણપણે ભેગી છે. જ્ઞાનીને અત્યંત નિષ્પરિગ્રહપણું, એટલે એકલું નિષ્પરિગ્રહપણું નહીં, અત્યંત નિષ્પરિગ્રહપણું. એને પુણ્યનો રાગ આવે, એને પુણ્યના ફળ રૂપે સંયોગોનો ભાવ પણ આવે. પુણ્યનો રાગ આવે ને પુણ્યના ફળ સ્વરૂપે જે અનુભાગ આવે, સંયોગો આવે એને, પરંતુ એને એની પકડ નથી. એટલે આ મારો છે એવો ભાવ નથી, પકડ નથી. એટલે એમાં મારાપણું નથી. આ રીતે સમસ્ત અન્ય ભાવોના પરિગ્રહથી, એટલે કે અન્ય ભાવોના પકડથી, એટલે કે મારા છે એવા ભાવથી શૂન્યપણાને લીધે, એટલે કે પોતે પૂર્ણ સ્વરૂપે ભરેલો અને એનાથી અશૂન્ય, અને પરભાવની ભાવનાથી શૂન્ય. આપણે કહીએ છીએ ને, પોતાથી અશૂન્ય અને પરથી શૂન્ય. આવો સમસ્ત અન્ય ભાવોના પરિગ્રહથી શૂન્યપણાને લીધે અને અશૂન્ય એવો ભગવાન આત્મા જેને અનુભવમાં આવ્યો,
એ અન્ય પરિગ્રહથી તો શૂન્ય થયું, પણ સ્વભાવથી અશૂન્યપણું એને પ્રગટ થયું છે, એને પરભાવથી શૂન્યપણું પ્રગટ્યું છે. એટલે કે એને સમસ્ત અજ્ઞાનને વમી નાખ્યું છે. એટલે કે કોઈ પણ પ્રકારનો વિકલ્પ મારો સેવા ભાવને જેને વમી નાખ્યો છે, એવો સર્વત્ર એટલે કે સર્વ સ્થાનથી વિકલ્પથી માંડીને સર્વ પ્રકારના સંયોગોથી અત્યંત નિરાલંબન છે. એટલે પરથી અત્યંત નિરાલંબન છે ને સ્વથી અત્યંત આલંબિત છે. સ્વથી પૂર્ણ આલંબન છે ને પરથી પૂર્ણ નિરાવલંબન જ છે. એવો સર્વત્ર અત્યંત નિરાવલંબન એવો ભગવાન આત્મા આલંબનમાં આવ્યો. આત્માનું આલંબન જેણે લીધું છે એને પરનું સર્વત્ર અત્યંત નિરાવલંબન છે. આવો નિયત ટંકોત્કીર્ણ એવો ભગવાન આત્મા શાશ્વત, એને પરમાં રમવાની વાત કેવી રીતે ગોઠે? આવો આ વિતરાગ માર્ગ દિગંબર મત સિવાય ક્યાંય જોવા નહીં મળે. કોઈક અપૂર્વ અલૌકિક માર્ગ છે. કોઈ બહારથી એની પ્રાપ્તિ નહીં થાય. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિથી મળી જાય એવી ચીજ નથી. કેમ કે પ્રભુ તો કેવો છે બહારના, એ તો નિરાલંબી છે. જેને ઈચ્છા અને દેવ ગુરુનું આલંબન નથી, ત્રિલોકના નાથનું પણ આલંબન નથી. 3 લોકનો નાથ સમોસરણમાં બિરાજમાન હોય એનું પણ આલંબન જેને નથી. કેમ કે એને 3 લોકનો નાથ જ્યાં સ્વીકારમાં આવ્યો એનાથી આલંબિત થયો. એ બધી પ્રકારની ચીજના આલંબનથી કેવો છે? રહિત છે. તો અન્ય જૈન મતમાં એની તકરાર ચાલી રહી છે. ઠાણકવાસી, ડેરાવાસી આદિમાં એક મત એમ કે મૂર્તિનું આલંબન જોઈ, બીજા પ્રકારનો મત એમ કે આલંબન નથી, એ મૂર્તિને ન માને. એક કે મૂર્તિ જોઈને એક કે ન જોઈ. પણ બંને અપેક્ષા કઈ અપેક્ષા છે? પરમાર્થે તો એ નિરાલંબન જ છે ભગવાન આત્મા. પરંતુ જ્યારે એટલે પરથી નિરાવલંબન છે, પરંતુ જ્યારે રાગ આવે છે ત્યારે પરનું નિમિત્તપણું એને છે. ભૂમિકા અનુસાર જ્યારે રાગ આવે ત્યારે તેને પરનું નિમિત્તપણું છે. એને સાચા દેવગુરુ શાસ્ત્રનું નિમિત્તપણું છે. એને બે મતમાં અલગ અલગ વાત આવે છે ને. એક એમ કે મૂર્તિનું આલંબન જોઈએ, બીજો એમ કે આલંબન નથી. પણ કઈ અપેક્ષા છે? પરમાર્થે તો ભગવાન આત્મા નિરાવલંબન જ છે પરથી. પણ જ્યારે રાગ આવે છે ત્યારે પરનું નિમિત્તપણું એને છે. એ પરાવલંબીપણું કેમ કીધું? એ એટલું જ્ઞાનમાં આવે છે પણ એની એને પકડ નથી. જ્ઞાનીને એ પરાલંબીપણું એટલું જ્ઞાનમાં આવે પણ એની પકડ નથી. પૂજ્ય ગુરુદેવ છે બપોરે પ્રવચન કરીને સિમંદર ભગવાનના મંદિરમાં ભક્તિ કરતા દેખાય. એ પરાવલંબીપણું થયું. પરંતુ આવે એને ભૂમિકા અનુસાર. સચર આવો રસ્તામાં શુભ ભાવ આવે પરંતુ એની એમને પકડ નથી. એની ખટક હોય છે. ત્યારે બીજો મત એમ કે એ છે જ નહીં. એવું નથી, વાત જૂઠી છે. પોતાના ભગવાન આત્માનું આલંબન સ્વનું હોવા છતાં, કેમ કે પરિણીતિ તો પૂજ્ય ગુરુદેવશ્રીની પણ નિજ જ્ઞાયક તરફ ટકેલી હતી. શુદ્ધ પરિણીતિ પ્રવચન કરતી વખતે પણ એમની પરિણીતિ તો જ્ઞાયક તરફ ટકેલી હતી. એ આલંબન તો સ્વનું હોવા છતાં જ્યાં સુધી પૂર્ણ નથી તો રાગમાં પરાલંબીપણાનો ભાવ આવે. એ ચીજ છે છતાં પણ તે પરાવલંબી ભાવમાંથી ભગવાન આત્મા તો અત્યંત નિરાલંબી છે. માટે કીધું સર્વત્ર અત્યંત નિરાવલંબન થઈને કીધું ને અંદર ગાતામાં હિણ છે હાણીદ જાણક ભાવો હિણદો નિરાલંબો. નિશ્ચયથી તો નિરાવલંબી છે. જેને પોતાનો ભગવાન આત્માનો અવલંબન આવ્યો, હવે એને બીજા આલંબનનું શું કામ? નિશ્ચયથી તો પરનું અવલંબન એને એકે છે જ નહીં. કેમ કે એ તો સિદ્ધ ભગવાન, અરિહંત ભગવાન એને પણ વ્યવહાર ગુરુ કીધા. નિશ્ચય તો પોતાનો ભગવાન આત્મા જ પરમ ગુરુ છે. આલંબન પ્રશ્ન કરે છે પૂજ્ય ગુરુજી, આલંબન આપી શકે છે?
આલંબન આપતું નથી પણ લેવા જાય છે ને. એ તો આ કે મને આલંબન મળે છે એ ક્યાં આલંબન છે? એ તો જ્ઞેય છે. અહીં તો શું કે મને આલંબન મળે છે. આલંબન જે છે એ આલંબન નથી, એ તો જણાવવા યોગ્ય પદાર્થ છે. પર દેવશાસ્ત્ર ગુરુ સાચા એ તો જ્ઞાનમાં જણાવવા લાયક નહીં છે. પર વસ્તુની અંદર પછી પરમાત્મા હોય કે જીન પ્રતિમાજી હોય કે જીન મંદિર હોય, એ બધું શું છે? જ્ઞાનમાં જણાવવા લાયક જ્ઞેય છે, જણાવવા યોગ્ય પદાર્થ છે. 9 દેવ કીધા ને. કેટલા છે દેવ? 9. તો ક્યાં ક્યાં? 9 દેવતા બોલો. પંચ પરમેષ્ઠી, જીન દેવ, જીન પ્રતિમા, જીન મંદિર ને જીન ધર્મ. સરસ એકદમ. જીન ભગવાન, જીન પ્રતિમા, જીન વાણી, જીન ધર્મ અને 5 પરમેષ્ઠી. એ 9 દેવ કીધા. પણ એ દેવનું આલંબન પણ નિશ્ચયમાં નથી. વ્યવહારનો જ્યારે વિકલ્પ ઉઠે ત્યારે 9 દેવની ભક્તિ ને વિનય એને હોય છે, ધર્મીને પણ. અજ્ઞાનીની તો વાત નથી, એને તો ભૂમિકા, એને તો આ હોવું જ જોઈએ. પરંતુ જ્ઞાનીને પણ છે. એને વ્યવહારનો વિકલ્પ ઉઠે છે ત્યારે એને 9 દેવની ભક્તિને વિનય હોય છે, પણ એ ભાવની એને પકડ નથી. એ ભાવ મારો છે એવું જ્ઞાનીને નથી. અભિપ્રાયમાં પડ્યું છે કે જ્યાં સુધી મારી દ્રષ્ટિ ત્યાં રહેશે, પરિણીતિ જ્ઞાયક તરફ ટકેલીએ, પણ જ્યાં સુધી હું ત્યાં રહી ત્યાં સુધી હું મારા આત્મામાં નહીં જઈ શકું, શુદ્ધ ઉપયોગ પ્રગટ નહીં કરી શકું. એ ફરી ફરી સ્વભાવના અવલંબને સ્વભાવમાં જવાનો પ્રયત્ન કરે, પોતાના પુરુષાર્થને પ્રબળ કરે છે. માટે અહીં કહે છે તારી પ્રભુતા એટલી મહાન છે ને એ પ્રભુતાની વાતો પ્રભુ પણ કહી શકતા નથી. એવો મહાપ્રભુ અનંત અનંત ગુણે ભરેલો છે. ભલે ક્ષેત્રમાં શરીર પ્રમાણ હોય માટે નાનો છે એમ નથી, અરૂપી છે માટે નાનો છે એમ નથી, અનંત દર્ક એનો પિંડ છે. જેવી રીતે બરફની મોટી પાટ હોય એમાં અનંત ગુણની મહાપાટ છે, શાંત પાત છે. આવો આત્માને આપણે ક્યારે નિહાળ્યો નથી. અપૂર્વ એટલે પૂર્વે ક્યારે આ કાર્ય પ્રગટ નથી કર્યું, ક્યારે એને સાંભળ્યો નથી એના મહિમાને. આત્મા આવો છે એને મહિમા આવ્યો નથી. અને ધર્મના નામે બહારથી ક્રિયાકાંડ કરીને અમે ધર્મ કરી છીએ એ અનાદિકાળથી માનતા આવ્યા છીએ. ધર્મ નથી, આત્મધર્મ નથી. શુભ ભાવ છે તે બંધનું કારણ છે, એ આશ્રવ છે, છોડવા યોગ્ય છે. આત્મધર્મની અપેક્ષા એને અધર્મ પણ કહેવામાં આવ્યું. આવો નિયત ટંકોત્કીર્ણ, આવો ભગવાન આત્મા જે ધ્રુવ જે છે, એવું ધ્રુવપદ રામી પ્રભુ મારા. તું ધ્રુવપદનો રામી છું, રાગના પદનો રામી તું નથી. જેને ભગવાનના તરિયા હાથમાં આવ્યા પાતાર, અનંત ગુણથી ભરેલો જે ભગવાન આત્મા જે પાતાર, પર્યાયની અપેક્ષાએ એનું ધ્રુવ કેવું છે? પાતાર છે. પર્યાયની ઉપર ઉપર તરે, એ જ્યાં પર્યાય છે એની નીચે જ ભગવાન આત્મા છે, પાતાર. કહીને આપણે કોઈ કૂવો હોય, પાતાર કૂવો, તેમાં જો એને છેદ પડે તેમાંથી પાણીની છોરો ઉછરે, એમાં ભગવાન આત્મા પાતારમાં પડ્યો છે. એના ઉપર દ્રષ્ટિ થાય તો આનંદની છોરો ઉછરે છે. એવા ભગવાન આત્માને જેને અનુભવ્યો, જાણ્યો અને એનો પરિગ્રહ એટલે કે પકડમાં લીધો, નાયક તે જ હું, એવો જ એને પરિગ્રહ થયો. એને સમસ્ત અન્ય પરજન્ય ભાવોની ઈચ્છા નથી હોતી. ઈચ્છાનો તે અપરિગ્રહી છે. જ્ઞાનીને જ્ઞાયકનો પરિગ્રહ છે. ટંકોટ કિર્ણ એક જ્ઞાયક ભાવે રહેતો, જાણનાર 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 જાણનાર, સ્વભાવ જાણનાર, પર્યાયમાં જાણનાર, એમ જાણનાર પણ રહેતો પ્રભુ એ સાક્ષાત વિજ્ઞાન ઘન આત્માને અનુભવે છે. પહેલા વ્યક્તપણામાં નહોતો, પર્યાયમાં અવ્યક્ત હતો, હવે વ્યક્ત થયો, પ્રગટ થયો, હવે સાક્ષાત થઈ ગયો અનુભવમાં, વિજ્ઞાન ઘન થઈ ગયો પર્યાયમાં.
એવા વિજ્ઞાન ઘન આત્માને એ અનુભવે છે તેને અનુભવે છે. પરને અનુભવે છે તો નહીં, રાગને અનુભવે છે તો નહીં, પર્યાયને અનુભવે છે તો કે નહીં, તો કોને અનુભવે છે? તેને અનુભવે, પ્રાપ્યની પ્રાપ્તિ કરે છે. તો આવો ત્રણ લોકનો નાથ જે અંદર બિરાજમાન છે એને આપણે અનાદિકાળથી પામર તરીકે સ્વીકાર્યો છે. માટે કહે છે તો ત્રણ લોકનો નાથ બાદશાહ છું ને ભિખારી વેડા કર્યા છે કે મને અહીંથી સુખ મળશે, અહીંથી સુખ મળશે. અંદર પડેલું છે શાશ્વત સુખ, તે તરફ દ્રષ્ટિ કરી નથી. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં ઘણી વાર આવે શાસ્ત્રનો એક દાખલો. ચક્રવર્તીના ઘરે કોઈ સારી વાઘરણ આવી હોય, એવી હોય નહીં ચક્રવર્તીના તો દ્રષ્ટાંત, બધા દ્રષ્ટાંત સર્વ દેશનો હોય, એક દેશ હોય, કોઈ કોઈ જગ્યાએ એનું વાત આવતી હોય. મોટો રાજા હોય ને વાઘરણ રાખી, પણ વાઘરણને ટેવ કે દાંતણ નાખીને રોટલી લેવી. એને ગામડામાં રહેતા હોય ને ખબર હોય, એ રોટલી લે પણ દાંતણને મૂકે. કેમ કે વાઘરણનું પહેલાના જમાનામાં બ્રશ નહોતા, દાંતણો રોજ સાંજે દાંતણ લેવા તમારે જવું પડે. સવારે બધા દાંતણ જ કરતા હતા. એ વાઘરણ લોકો, વાઘરી લોકો જે દાંતણનો ધંધો કરે, તો એ દાંતણ નાખીને રોટલી લે. કેમ કે એની ધંધો હતો, એની ટેવ હતી. એક ગોખલામાં થોડા દાંતણ લે ને અંદર રોટલી મૂકે. દાંતણ અને રોટલી એકદમ કોના ઘરે એવી હે? રાજાના ઘરે, ચક્રવર્તીને ધારો કે એક્ઝામ્પલ, તો એને ટેવ રહી. એમ ભગવાન આત્મા પરમાનંદનો નાથ એને હાથ નો આવ્યો અને શુભ ભાવમાં આવ્યો. પૈસા લાવો અને સ્ત્રી સારી, કુટુંબ સારું, છોકરાઓ સારા, એની ઘર સારું મળે, આબરૂ લાવો. તું શું કરી રહ્યો છે? કે તારામાં શું પૂરાપણાની ખોટ છે, તારામાં શું ઉણપ છે? તું બધી વાતે તું પૂરો છું. માટે કીધું પૂજ્ય ગુરુદેવ છે ભક્તિમાં, પ્રભુ મેરે તું શબ ભાવે પૂરા. આવો વિજ્ઞાન ઘન આત્મા એને સમકીતી ધર્મી અનુભવે છે અને આનંદના ઘૂંટડા પીવે છે. આવો આનંદનો નાથ આનંદથી ભરેલો એની સામે જોતા પર્યાયમાં આનંદ આવે. એની સામે દ્રષ્ટિ કરતા પર્યાયમાં વ્યક્તપણું થાય છે, અવ્યક્તપણું હતું પ્રગટ થાય છે. પર્યાયને વિજ્ઞાનગન આત્માને, પર્યાય એ વિજ્ઞાનગન આત્માને અનુભવે છે. આત્માને અનુભવે એનો અર્થ એમ કે ત્રિકારને અનુભવે, એટલે કે અનુભવ તો પર્યાય છે. અનુભવ કોનો હે? પર્યાયનો. ત્રિકારને અનુભવ એટલે કે અનુભવ તો પર્યાયનો છે. વેદન પર્યાયનું છે, અવલંબન ભગવાન આત્માનું છે. પણ વિજ્ઞાન ઘન આત્મા ઉપર સ્વસન્મુખતા છે, તેથી તેને અનુભવે છે એમ કહેવામાં. બાકી તો પર્યાયને અનુભવે છે. માટે અહીં કીધું તું નિશ્ચયથી પરથી નિરાલંબી ચીજ છું. પછી તો આ મૂર્તિ ને પૂજા ને એ બધું પરદ્રવ્ય છે, પરંતુ ભૂમિકા અનુસાર આવે. અનેકાંત માર્ગ છે આ. આવો ભાવ વિતરાગ નો પૂર્ણ દશા વિતરાગતા ન આવે ત્યાં સુધી આવે, પરંતુ એને ઉડાવવાની નથી. એ ઉડાવી દે કે મૂર્તિ નથી, પૂજા નથી, તો એ દ્રષ્ટિથી વિરુદ્ધ વાત છે. પરંતુ એ મૂર્તિ અને મૂર્તિ પૂજામાં ધર્મ છે, એ દ્રષ્ટિ પણ ખોટી છે. એ ધર્મ નથી. પરંતુ ઉડાડી દો કે મૂર્તિ એ નથી, પૂજા નથી, તો પણ ખોટું છે. એક બાજુ એમ કે કોઈનું આલંબન નથી, બીજી બાજુ એમ કે નવદેવનું ભૂમિકા અનુસાર આલંબન. એ શુભભાવ આવે છે, વિતરાગતા ન હોય. પૂર્ણ વિતરાગતા ન હોય તો અંતર વિતરાગ દશા તો પ્રેક્ટિસ છે, પણ પૂર્ણ વિતરાગતા ન હોય તો રાગ આવે, વ્યવહાર આવે, અને વ્યવહારમાં પરનું નિમિત્તનું લક્ષ્ય જાય. પણ પરમાર્થે વ્યવહારનો કે નિમિત્તનો આશ્રય નથી. આવો ભગવાન આત્મા એવા નાયક ભાવે રહેતો. નાયક ભાવે રહેતો એ પર્યાયની વાત થઈ. એ છે તો પર્યાય. નાયક ભાવ ત્રિકાર છે, પણ એ પર્યાયમાં નાયક ભાવે રહેતો એ સાક્ષાત વિજ્ઞાન ઘન આત્માને અનુભવે છે. આવો સર્વત્ર અત્યંત નિરાવલંબન, એટલે બધા પ્રકારના પદ્રવ્યોથી ભીન
એટલે કે પરથી રાખથી નિમિત્તથી મને લાભ થશે એ દ્રષ્ટિ એને છૂટી ગઈ છે. છતાં પર્યાયમાં કમજોરીને લઈને શુભ રાગ આવે અને તે રાગમાં લક્ષ પ્રતિમા ઉપર એટલે કે ભગવાન ઉપર, દેવશાસ્ત્ર ગુરુ ઉપર લક્ષ જાય. 4 પ્રકારના ઉપકરણ કીધા ને. મુનિને પણ નગ્ન દિગંબરપણું એ ઉપકરણ છે, ધર્મ નથી, બાહ્ય નિમિત્ત છે. અંતરંગ ઉપકરણ નહીં, બાહ્ય ઉપકરણ છે. ગુરુ વચન એ પણ એક બાહ્ય ઉપકરણ છે, એટલે કે વિનય છે એક પ્રકાર, એ બાહ્ય ઉપકરણ કીધું. વિનય છે એ પણ એક ઉપકરણ છે દેવશાસ્ત્ર ગુરુનો. સૂત્ર અધ્યયન, શાસ્ત્રનું અધ્યયન કરવું એ પણ એ ઉપકરણ છે. તો આ 3 લોકના નાથને ભૂલીને અંદરમાં ન જઈ શકે તો સૂત્રનું અધ્યયન કરે. એક બાજુ એમ કે આગમનો અભ્યાસ કરો તારું કલ્યાણ થશે, ને એક બાજુ એમ કે બધા ઉપકરણ છે. તો અપેક્ષા સમજવું પડશે. સ્વલક્ષે આગમનો અભ્યાસ કરવો જોઈએ, નહીતર એ વ્યભિચારણી કીધી. એક બાજુ એ સાધુને આગમ ચક્ષુ કીધા, એટલે કે ભગવાન શું કે છે એવું એના જ્ઞાનમાં તરવરે છે. સર્વ ચક્ષુ સિદ્ધ, આગમ ચક્ષુ સાધુ ને અવધિ ચક્ષુ દેવ. 3 પ્રકારનું. સર્વ ચક્ષુ સિદ્ધ, આગમ ચક્ષુ સાધુ અને અવધિ ચક્ષુ દેવ. અહીં ભાવાર્થમાં પુણ્ય પાપ અસન પાન વગેરે સર્વ અન્ય ભાવોનો એ જ્ઞાનીને મારા છે એવો ભાવ નથી. મારા તો મારી પાસે છે. મારો ભગવાન આત્મા આનંદનો નાથ એ મારો મારામાં છે, આ મારા નહીં. કેમ કે એને દ્રષ્ટિ ઉઠી ગઈ એ તરફથી. દ્રષ્ટિએ પરને એટલે કે પરને મારાને મારી નાખ્યા છે. કેમ કે પોતાપણુંનો જ્યાં પોતાપણાનો જ્યાં સ્વીકાર થયો, અનુભવ થયો, તો પરનો મારાપણું એની દ્રષ્ટિમાં રહ્યું નહીં. એને આવે ભાવ, એનો પણ અંદર આદર નથી, નિશ્ચયથી આદર નથી. વ્યવહારે આવે દેવશાસ્ત્ર ગુરુ આદિનો વિનય વિવેકનો ભાવ આવે, પરંતુ નિશ્ચયથી આદર નથી. આપણે કહીશું ને વ્યવહાર નહીં એ વ્યવહાર પૂજ્ય છે. વ્યવહાર નહીં એ વ્યવહાર પૂજ્ય છે. એટલે કે અસત્યાર્થીઓ આરોપિત કથન છે, ઉપચરિત કથન છે. દેવશાસ્ત્ર ગુરુ એ પૂજ્ય કીધું, પણ વ્યવહારે કીધું. નિશ્ચયથી તો ભગવાન આત્મા પૂજવાને લાયક છે. પણ જ્યાં સુધી જો આમાં જીવ સત્સંગી બની જાય, પૂર્ણ દશા એટલે કે વિતરાગ દશા તો પ્રગટ નથી થઈ. અને વિતરાગ દશા પ્રગટ નથી થઈ તો કે દેવશાસ્ત્ર ગુરુની પૂજા એ તો વ્યવહાર કીધો, ઉપચારિત કથન કીધું, અસત્યાત કીધું. તો જ્યારે મને મારા આત્માની અનુભૂતિ થશે ત્યારેની વાત ત્યારે હું તો એને પૂજ્ય ગણી. તો એ તું નિશ્ચિતપણે કાળક્રમે તું નિગોધમાં ચાલ્યો જઈશ. નિશ્ચય તો ભગવાન આત્મા પૂજવાને લાયક છે, પરંતુ નિશ્ચય સહિતનો વ્યવહાર એટલે કે એના રસ્તામાં સચર સ્વભાવ આવે એ વ્યવહારે પૂજનીય છે. વ્યવહાર નહીં, વ્યવહારે પૂજ્ય છે. પણ જ્યાં સુધી વિતરાગતા ન આવે ત્યાં સુધી દ્રષ્ટિમાં પૂર્ણનો સ્વીકાર હોવા છતાં પર્યાયમાં કમજોરી લઈને રાગ આવે, ભક્તિનો ભગવાનની પૂજાનો આવે રાગ હોય છતાં તેને હેય તરીકે જાણે, એને આશ્રય તરીકે નહીં. તો પુણ્ય પાપ આદિ સર્વ અન્ય ભાવોનો જ્ઞાનીને એનો ત્યાગ હોય છે, એનો પરિગ્રહ નથી. કેમ કે એને પોતાનો ભગવાન આત્મા જ્યાં હાથ આવ્યો, તો સર્વ અન્ય ભાવોનો જ્ઞાનીને પરિગ્રહ નથી. કેમ કે સર્વ ભાવોને તે હેય જાણે છે. આવે હોય પણ હેય જાણે છે. એ હેય તરીકે જ્ઞેય છે અથવા જ્ઞેયપૂર્વક હેય છે. ને પ્રભુ ભગવાન આત્મા ઉપાધિ તરીકે જ્ઞેય. આપણે 9 તત્વોમાં જોયું હતું ને, હજી તત્વને શું કીધું? જ્ઞેયપૂર્વક એ જાણીને છોડવા લાયક છે. આશ્રવ અને બંધ છોડવા લાયક છે, હેય છે. સંવર અને નિજરા એક દેશ આંશિક પ્રગટ કરવા યોગ્ય હતું, ઉપાધિ તત્વ છે. મોક્ષ પૂર્ણ પ્રગટ કરવા યોગ્ય ઉપાધિ તત્વ છે. અને ભગવાન આત્મા જીવ તત્વ એ આશ્રય કરવા યોગ્ય ઉપાધિ તત્વ છે. તો પ્રભુ ઉપાધિ તરીકે જ્ઞેય છે. જાણવા લાયક તો બે છે,
પરંતુ એક ઉપાદેય તરીકે જ્ઞેય છે ને એક રાગ જે છે તે એ તરીકે જ્ઞેય છે. આવે છે ને ઉપદેશક પણ એવા મળે. શું કરે જીવ? બહુ ક્રિયા રુચિ જીવડા, બારની પુણ્ય પાપ દયા દાન, માએ માએ ઉપદેશ દેવા વાળા પણ એવા મળે. શું કરે જીવ નવીન? પોતાનો તો અભ્યાસ નથી અને એને ક્રિયાકાંડમાં ધર્મ માનીને બેઠો હોય, એમાં ઉપદેશક પણ એવા મળે. ગુજરાતીમાં કહેવત પ્રમાણે સ્ત્રીને રોતા હોય અને એમાં પિયરિયા મળે, દોયડું ને ઢાર મળે, એના જેવું વાત છે, દોડતા ને ઢાર મળે. એમ ઉપદેશક પણ એને એવા મળે માએ માએ. ઘણા કે નિમિત્તથી જ ઉપાદાન જાગે. અહીં કે છે ઉપાદાન પોતે પોતાથી શુદ્ધ ઉપાદાન જાગે, જેને પરનું કોઈ આલંબન જ નથી. પૂર્ણ સ્વરૂપ સ્વતંત્ર વસ્તુ, એને પરાધીનપણાની વસ્તુ એનામાં કેવી રીતે હોય? કેમ કે સ્વતંત્રતાનો નાદ કરતા ગુણે ભરેલો છે, પૂર્ણ ભરેલો છે. અકાર્ય કારણ ભાવથી પણ પૂર્ણ ભરેલો છે ને, અકાર્ય કારણ શક્તિ, જેને રાગનું કારણ પણ નહીં ને રાગનું કાર્ય પણ નહીં. એવો ભગવાન આત્મા આવો અકાર્ય કારણ શક્તિથી પૂર્ણ ભરેલો છે, જેને પરનું કારણ નથી ને પરનું પોતે કાર્ય નથી. નિશ્ચયથી તો નિર્મળ પર્યાય ષષ્ઠકારકે પોતાથી પરિણમે છે. એ પર્યાયને પૂર્વ પર્યાયની પણ અપેક્ષા નથી, પૂર્વ પર્યાયના વ્યયની. એ નિર્મળ પર્યાય ષષ્ઠકારકે પોતાથી પરિણમે છે. એને કારણ કે કારકની કોઈ જરૂર નથી. પૂર્વ પર્યાયના વ્યયની પણ અપેક્ષા નથી. એ પર્યાય જે ગુણની છે ગુણની પણ અપેક્ષા નથી, અને એ ગુણ જે દ્રવ્યનો છે ગુણીની પણ એને અપેક્ષા નથી. જેને નિર્મળ પરિણીતિ ષષ્ઠકારકે પરિણમે છે, એને દ્રવ્યની પણ જ્યાં અપેક્ષા નથી, એને પરની અપેક્ષા ક્યાંથી હોય? આ નિર્મળ સમ્યક દર્શન જ્ઞાનની પર્યાયપણે પરિણમતો પ્રભુ ષષ્ઠકારકપણે ઈ પર્યાય પોતે કરતા, પર્યાય કર્મ, પર્યાય સાધન એટલે કે કરણ, પર્યાય સંપ્રદાન, પર્યાય અપાદાન ને પર્યાય અધિકરણ. એટલે પોતે કરીને પોતે રેખી અપાદાન, પર્યાયથી પર્યાય થઈ, પર્યાયથી પર્યાય થઈને પર્યાયના આધારે પર્યાય થઈ અધિકરણ. દ્રવ્યના આધારે નહીં, દ્રવ્યથી નહીં. તો પરની તો ક્યાં વાત કરી? એવું પર્યાય પણ કેવું હોય? એનું સત છે, અહેતુક છે, એ પણ નિરપેક્ષ છે, સ્વતંત્ર છે. માટે કીધું અહીં સર્વ પરભાવોને એ જાણે છે, ત્યારે તેને પ્રાપ્તિની ઈચ્છા થતી નથી. હે જાણે તેને પામવું ને મેળવું, એવી ઈચ્છા એને ક્યાંથી હોય? આ પ્રકારે 210 થી 214 નંબરની ગાથા સંક્ષિપ્તમાં અને પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજ્યા. 146 નંબરનો કરસ આપણે શરૂઆતમાં થોડું લીધું હતું, પણ ઘણો ટાઈમ થઈ ગયો એટલે આ ગાથા પૂરી થતા થોડું લઈ લી સંક્ષિપ્તમાં. પહેલા 146 નંબરનો કરસ. જો જ્ઞાનીને ઉપભોગ હો નિજ પૂર્વ કર્મ વિપાકથી, પરિગ્રહપણું પામે નહીં ને તે રાગ ભાવ અભાવથી. પહેલા બાંધેલા કર્મોના ઉદયને કારણે, જો આ નિજ કર્મ કે છે, એક બાજુ એમ કે કર્મ તારા નથી ને એમ કે નિજ કર્મ, પણ અપેક્ષા જાણવી પડે. આપણે એ સમજશું. પહેલા બાંધેલા કર્મોના ઉદયને કારણે જો જ્ઞાનીને ઉપભોગ હો તો હો, ભલે હોય ઉપભોગ, રાગ હોય તો ભલે હોય રાગ, પરંતુ એને રાગના અભાવને, રાગનો રાગી નથી, રાગના અભાવને કારણે તે ભોગ એટલે કે પરિગ્રહત્વને તે પામતો નથી. તાત્પર્ય શું થયું? બંધ આત્માના રાગાદી ભાવોથી જ થાય છે. પૂર્વબદ્ધ કર્મોદયના ઉદયને વશ તેની જ્ઞાનીને જો ભોગ જોવામાં આવે તો પણ રાગાદી ભાવના અભાવને કારણે તેને બંધ થતો નથી. દ્રવ્ય કર્મ ઉદયમાં આવ્યું પણ એમાં એ રાગ દ્વેષ કરતો નથી, એનો એને અભાવ છે, તો એ ભાવ કર્મ એમાં નિમિત્ત નથી થતું. તો ભાવ કર્મ રાગ દ્વેષ કરતો નથી એટલે કે એમાં જોડાતો નથી. તો પૂર્વે બાંધેલું કર્મ જે ઉદયમાં આવ્યું તે કર્મ નવીન કર્મમાં નિમિત્ત નથી થતું, તો નવીન કર્મનો બંધ નથી થતો.
તો બનારસી દાસજીએ એનો અર્થ કર્યો કે પૂર્વ કર્મ ઉદય રસ મૂંજે, પૂર્વ કર્મ ઉદય રસ ભૂંજે, જ્ઞાન મગન મમતા ન પ્રયુંજે, ઉર્મે ઉદાસીનતા લઈએ, યો બુદ્ધ પરિગ્રહવંત ન કહીએ. જ્ઞાની જીવ પૂર્વ કર્મોદયને વશ લૌકિક સુખ દુઃખને તે ભોગવે છે. જ્ઞાની પણ પૂર્વ કર્મના ઉદયને કારણે, પરંતુ એમાં એને મમત્વ નથી, એકત્વ નથી, એમાં એ લીન નથી થતા. એ સંયમમાં જ મગ્ન રહેશે. તેમના હૃદયમાં ભોગો પ્રત્યે સદા માટે કેવી ઉદાસીનતા જ રહેશે. આ કારણથી જ્ઞાની જીવોને નિષ્પરિગ્રહી જ કહ્યા છે, જે આપણે ગાથામાં જોયું. પૂજ્ય ગુરુદેવશ્રીએ પણ એનું સ્પષ્ટીકરણ કર્યું કે જેમના અંતરમાં સ્વાનુભવ પ્રગટ થઈ ગયો છે, એટલે કે જ્ઞાની ધર્મી સાધક મોક્ષાર્થી, તેમને પૂર્વના અજ્ઞાન ભાવમાં બાંધેલા કર્મોદયથી, પૂર્વે અજ્ઞાન ભાવે જે કર્મનો બંધ એને થયો હતો, એ કર્મોદયથી સંયોગ હો તો ભલે હો, સંયોગોના પ્રત્યે લક્ષ્ય જવાથી સંયોગી ભાવરૂપ અસ્તિત્વનો અંશ પણ હોય તો ભલે હોય, પરંતુ તેને સંયોગમાં, એમને રાગમાં, સંયોગોના ફરમાં એને રુચિ નથી હોતી. એટલે રાગનો રાગી નથી, માલિક નથી, સ્વામી નથી. કેમ તો કે મિથ્યાત્વ સહિત રાગનો એમને અભાવ હોવાથી, અનંતાબંધી ચોકડીનો અભાવ. આપણે તો પહેલી ભૂમિકાની વાત કરો, ચોથા ગુણસ્થાનની, તેમને તે સંયોગ અથવા સંયોગી ભાવનો પરિગ્રહ નથી. પ્રવચન સારની 45 નંબરની ગાથાની વાત પણ આપણે એ વખતે પણ લીધી હતી કે અર્યંત ભગવાનને પુણ્યના ફળમાં અતિશય વગેરે હોય છે. પુણ્ય ફલા અર્યંતા, આવું આવે કથન. પુણ્યના ફળમાં અર્યંત પદ નથી મળતું. અર્યંત પદ તો ભગવાન આત્માના આશ્રય મળે છે, પરંતુ એમને 8 પ્રત્યાહાર, સમોસરણ આદિ એવો અતિશય હોય છે, એ પુણ્યના ફળમાં હોય છે. પરંતુ ભગવાનની તે ઔદયિક ક્રિયા, એ ઔદયિક ક્રિયા ક્ષણ ક્ષણમાં તે ખરી જાય છે, એ ઔદયિક ક્રિયા. તેથી તે એમની ઔદયિક ક્રિયાને ક્ષાયિકી કીધી. ક્ષાયિક એટલે ક્ષય થાય, નાશ પામે છે. એવી જ રીતે સાધક અવસ્થામાં જે જીવ સ્વભાવ સન્મુખ થયો છે, તેને વર્તમાનમાં રાગાદી પણ હોય છે ભૂમિકા અનુસાર, પરંતુ તે રાગની ક્રિયા ઉદયમાં આવીને ખરી જાય છે. ઓલામાં નાશ થાય, ખરી જાય, એટલે અહીં નિજરા કીધી. જ્ઞાની સાધકને નિજરા છે. ભગવાન કેવરીને વાણી, ગમન વગેરે માત્ર જળની ક્રિયાઓનો જ ઉદય છે, જ્યારે સાધકને તો રાગાદી છે, તો પણ તે ખરી જાય, તેથી તેને નિજરા કહેવામાં આવ્યું. અર્યંત ભગવાનના ઉદયનો નિશ્ચિત રૂપથી જ નાશ થાય છે, નિશ્ચિત રૂપથી નાશ જ થાય છે એનો. એ આ પ્રત્યાહાર આદિ જે કે છે અતિશય, તેથી તેને ક્ષાયિકી કીધું. અને ધર્મીને જે રાગ થાય છે તે નિજરી જાય, માટે તેને નિજરા કીધું. આ માટે કરસમાં શું કહેવામાં આવ્યું કે જ્ઞાનીને પૂર્વ કર્મોદયને અનુસાર કદાચ ભૂમિકા અનુસાર ભોગ પણ જોવામાં આવે, તો પણ મિથ્યાત્વ માન્યતા રૂપ રાગના અભાવને કારણે, કેમ કે અનંતાબંધી ચોકડીનો અભાવ છે ને, મિથ્યાત્વ અને અનંતાબંધી ક્રોધમાન માયાલોક, એમને એ સંબંધી બંધ નથી થતો. તે ભોગ તેમના માટે પરિગ્રહત્વને પ્રાપ્ત થતા નથી. આ પ્રકારે આપણે એનું સંક્ષિપ્તમાં એ કરસનું જોયું. અહીં શું કહેવા માંગે છે? પૂર્વે બાંધેલા કર્મનો ઉદય આવતા ઉપયોગ સામગ્રી પ્રાપ્ત થાય, એને જો અજ્ઞાનમય રાગ ભાવે જો ભોગવવામાં આવે, તો તે ઉપભોગ પરિગ્રહપણાને પામે. આપણે અજ્ઞાનમય એ રાગ ભાવે ભોગવી છે, તે ઉપભોગ પરિગ્રહપણાને પામે. પરંતુ જ્ઞાનીને અજ્ઞાનમય રાગ ભાવ નથી. તે જાણે છે કે મેં જે પૂર્વે બાંધ્યું હતું તે ઉદયમાં આવી ગયું અને એ છૂટી ગયું. હવે હું તેને ભવિષ્યમાં વાંછતો નથી, ઈચ્છા નથી રાખતો ફરી વાર આવે મને. આ રીતે જ્ઞાનીને રાગરૂપ ઈચ્છા નથી, તેથી તેનો ઉપભોગ તે પરિગ્રહપણાને પામતો નથી. જો શું લખ્યું? નિજ કર્મ વિપાકાત. એક બાજુ એમ કે પોતાને કર્મ નથી, રાગ નથી, પણ એને સમજાવવું તો પડશે ને. વાણીની લિમિટેશન છે. સમજાવવું કઈ રીતે કે પરનું કર્મ નથી, પણ તારી પાસે પડ્યું છે, માટે નિજ કર્મ કીધું.
જ્ઞાનીને ધર્મનું ભાન છે, સંકિતપણું પ્રગટ્યું છે, અનુભવ થયો છે, છતાં પૂર્વે બાંધેલા પોતાના કર્મનો વિપાક, એટલે કે પોતાની પાસે પોતે ભૂલ કરી છે. અજ્ઞાન ભાવે બાંધેલા જે કર્મ એ અંદર વિપાક થઈને એવા પૂર્વે બાંધાયેલા પોતાના કર્મના વિપાકને લીધે જ્ઞાનીને પૂર્વે અજ્ઞાન ભાવે જે કર્મ બંધાયેલા એને અહીંયા નિજ કર્મ કીધું. નિજ કર્મ કઈ અપેક્ષા કીધું? એ કોઈના કર્મ નથી, તારા સાથે એક ક્ષેત્ર વગામાં રહેલા કર્મ છે. એ અજ્ઞાન ભાવે બંધાયેલા પૂર્વના એ વર્તમાનમાં જ્ઞાનીને એનું ફળ આવે પોતાના કર્મના વિપાકને લીધે. શું કીધું? જ્ઞાનીને યદિ ઉપભોગ ભવતી તત ભવતો. તો જ્ઞાનીને જો ઉપભોગ હોતો હો, એને રાગ હોતો હો, ભલે સામગ્રી પણ હોતો હો, એટલે કે ધર્મીને અસ્થિરતાને કારણે નબળાઈને લીધે, પુરુષાર્થની નબળાઈને લીધે રાગ આવે. 96,000 સ્ત્રી હોય, પૂર્વના પાકને લઈને રાગ આવે, એ એને ઉપભોગ હોય. એક બાજુ કે રાગનો ઉપભોગ જ્ઞાનીને નથી, એક બાજુ કે એને રાગ એને આવે, એનો ઉપભોગ પણ મલિનપણે પણ હોય, પરંતુ તેને તે જ્ઞાતાપણે જાણે છે. એ મલિનનું વેદન છે, પરંતુ તેને જ્ઞાતાપણે જાણે છે. જ્ઞાનીને પણ કર્મનો ભાવ સુખ દુઃખપણે થાય છે અને ખરી પણ જાય છે. દ્રવ્ય નિદ્રાની પણ આવી, ભાવ નિદ્રાની પણ વાત આવી. કર્મનો પાક આવે અને અંદર સુખ દુઃખની કલ્પના તો થાય, પણ કલ્પના ખરી જાય છે. માટે તો આ ગ્રંથાદિ રાજને શું કીધું? હવે ને સ્તુતિમાં આપણે લઈ છીએ રોજ, કુન કુન રચ્યું શાસ્ત્ર સાત્યા અમૃતે પૂરા, ગ્રંથાદિ રાજ તારામાં ભાવો બ્રહ્માંડના પૈરા. ગ્રંથાદિ રાજ તારામાં આવું અદ્ભુત શાસ્ત્ર છે. તો પૂર્વે બંધાયેલા પોતાના એટલે કે નિજ શુભ અશુભ ભાવ કરેલો એનાથી એ બંધાયેલા કર્મ છે. એના નિમિત્તે એના વિપાકને લીધે જ્ઞાનીને ઉપભોગ હોય તો ભલે હોય, એ જ્ઞાન કરાવવાની વાત છે. રાગનો ઉપભોગ હોય તો હો, સામગ્રીનો ઉપભોગ હોય તો હો, એટલે કે સંયોગોનો. પરંતુ રાગના વિયોગને લીધે, એટલે કે પોતાપણાની માન્યતાના અભાવને લીધે, એટલે કે મારું છે એમ એના માન્યતામાં નથી, એના વિયોગને લીધે. જેવી રીતે સર્પને પકડ્યો હોય કોઈ પકડવા વાળા, પણ શેને કારણે પકડે? છોડવા માટે. પકડો છે છોડવા માટે. એમ જ્ઞાનીને રાગ આવે છે એ છોડવા માટે, રાખવા માટે નહીં. માટે એ રાગના વિયોગને લીધે ઉપભોગ હોતો હો, એને આદરનો વિયોગ છે, એનો આદર નથી. એવા રાગના વિયોગને લીધે, એટલે કે મારો છે એવા ભાવના અભાવને લીધે ખરેખર નૂનમ એટલે કે નિશ્ચયથી તે ઉપભોગ પરિગ્રહને ભાવને પામતો નથી. એટલે કે રાગનો અને સંયોગી ચીજનો એ પરિગ્રહ પોતાપણું છે એમ પામતો નથી. માટે જ્ઞાનીનો ભોગ નિજરાનો હેતુ છે. કઈ અપેક્ષા કીધું? ભોગ જે છે તો રાગ છે, દુઃખ છે, એટલી દશા પણ દુઃખ છે, પણ દ્રષ્ટિના જોરમાં એનો આદર નથી, એનો પ્રેમ નથી. આવી ગયો છે એથી એના ભોગને નિજરા કીધી, આવીને ખરી ગયો માટે એના ભોગને નિજરા કીધી. ખરેખર જો ભોગ નિજરા હોય તો ભોગ છોડીને ચારિત્ર લેવાની વાત જ ન આવે, તો ભોગમાં જ પડ્યો રહે. એમ નથી, દ્રષ્ટિના જોરમાં એનો આદર નથી, સ્વીકાર નથી, એથી એના ભોગને નિજરાનું કારણ કીધું. બાકી જેટલો ભોગ છે, એટલો રાગ છે, એટલું બંધન છે, એટલું દુઃખનું વેદન પણ છે. જ્ઞાનીને એટલો રાગ અને બંધન છે, એને એટલો રાગ છે. જો રાગ ન હોય તો પૂર્ણ દશા વિતરાગ થઈ ગયો. તો જ્ઞાનીને ઉપભોગ ભવતી તત ભવતું હો, તો એનું જ્ઞાન કરાયું છે. એ જાણવા લાયક છે, મારાપણે નથી. એ મારાપણાના ભાવને અભાવને લીધે ખરેખર તે ઉપભોગ પરિગ્રહ ભાવને પામતો નથી. એટલે કે નિશ્ચયથી તે રાગ અને બાહ્ય સામગ્રી મારી છે એવો ભાવ હોતો નથી. આપણે આગળ લીધું મુનિનું અસાતા ઉદયને લઈને ને શ્રદ્ધા પણ થાય, વીર્ય અંતરાય કર્મને લઈને એને સહન નથી થઈ શકતું.
3 પોઈન્ટ લીધા હતા. અને ત્રીજું લીધું હતું ચારિત્રમોને લઈને ઉદયના લીધે ઈચ્છા પણ થાય છે, પરંતુ ત્રણેયને તે રોગ સમાન માને એ માને છે. જ્ઞાનીને રાગ તે રોગ સમાન છે, મટાડવા ઈચ્છે છે. એટલે કે ઈચ્છાની ઈચ્છા નથી જ્ઞાનીને. મારી આ ઈચ્છા સદારો એવો ભાવ એને નથી. એને તો ત્રણ લોકનો નાથ સદા રહે મારા અનુભવમાં એમ છે. મારો પ્રભુ અનુભવ ને એ અનુભવમાં હું સદા સાદી અનંત રહું. પણ એને રાગની ભાવના નથી. અજ્ઞાનમય ઈચ્છાનો એને અભાવ છે. પરજન્ય ઈચ્છાનું સ્વામી પણ નથી, માટે ઈચ્છાનો જ્ઞાયક છે. એમ આ ઉપભોગના રાગનો પણ એક જાણનારો છે. મને સામગ્રી મળી, 96,000 સ્ત્રી મળી, ઇન્દ્રપદ મળ્યું, એમ એ માનતો નથી. ઇન્દ્ર શમકીથી સૌધર્મ ઇન્દ્ર સકેન્દ્ર એની રાણી પત્ર રાણી એક અવતારી છે. મનુષ્ય થઈને મોક્ષ જનારા દક્ષિણના બધા ઇન્દ્રો એક અવતારી હોય છે નિયમથી. મનુષ્ય થઈને મોક્ષ જનારા કરોડો અપ્સરાઓ છે, પરંતુ એ મારા છે એમ માનતા નથી, મારા નથી. રાગના નબળાઈને લીધે આવે, પરંતુ એ મારું સ્વરૂપ નથી, મારી જાત નથી. માટે કીધું પૂર્વે બંધાયેલા કર્મનો ઉદય આવતા તેને ઉપભોગ સામગ્રી પ્રાપ્ત થાય. ચક્રવર્તીનો રાજ મળે, ઇન્દ્રપદ મળે, જો એને અજ્ઞાનમય રાગ ભાવે ભોગવવામાં આવે. માટે કહીને જો ચક્રવર્તી પદનમાં એનું મરણ થાય તો એ 7મી નરકમાં જાય છે. જો એ ભોગવવામાં આવે તો ઉપભોગ પરિગ્રહપણાને પામે. પરંતુ જ્ઞાનીને અજ્ઞાનમય રાગ ભાવ નથી. એ રાગનું મારાપણું દ્રષ્ટિમાંથી એને છૂટી ગયું છે. પછી એને કરોડો રત્નો ના મહેલ હોય, પણ એના પૂર્વના પુણ્યને લઈને મળ્યા હોય, પણ એના તરફનો એને રાગ હોય છે જરી અસ્થિરતાનો, પણ એનો એને આદર નથી. કેમ કે જ્ઞાનીને રાગ અને પર સામગ્રી આવે, પણ એ મારી છે એમ ન હોય એને. કેમ કે એની નજર ત્યાંથી ઉઠી ગઈ છે. કેમ કે એને ઉપભોગ મળ્યો, રાગ થયો, એનો એને ત્રાસ છે, એનો એને ખેદ છે, દુઃખ છે. અજ્ઞાનમય રાગ ભાવે ભોગવવામાં આવે તો એ ઉપભોગ પરિગ્રહપણાને પામે. પરંતુ જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ નથી, એટલે કે રાગ મારો છે એવો ભાવ નથી. મારો તો વિતરાગ સ્વભાવ એ જ મારો છે. તે જાણે છે કે જે પૂર્વે બાંધ્યું તે ઉદયમાં આવીને છૂટી ગયું. એમાં એને રસ નથી. રસ તો ક્યાંય પોતાના ભગવાન આત્મામાં, એમાં જ એકાકાર થવું. સમયસારમાં 9 રસની વાત આવી શરૂઆતમાં. ત્યાં રસનો અર્થ શું કર્યું? એકાકાર થવું. જ્ઞાનીને આત્માના આનંદનો રસ છે, રાગનો રસ નથી. એનું માલિકી પણ નથી. પૂર્વે બાંધ્યું હતું એ ખરી ગયું. તો હવે હું તેને ભવિષ્યમાં વાંચતો નથી. રાગ અને સામગ્રી મળજો એવી ભવિષ્યની ભાવના ભગવાન આત્માને ન હોય. આ રીતે જ્ઞાનીને રાગરૂપ ઈચ્છા નથી, તેથી તેનો ઉપભોગ પરિગ્રહપણાને પામતો નથી. આ વર્તમાનની વાત કરી. આ રીતે જ્ઞાનીને વર્તમાન રાગ અને વર્તમાન સામગ્રી તેની ઈચ્છા નથી, તેથી તેનો ઉપભોગ પરિગ્રહપણાને પામતો નથી. હવે એ વર્તમાન નથી એમ ત્રણેય કારે નથી. એ વાત આગળની ગાથામાં 215ની ગાથામાં લેશું, જેની ચર્ચા આપણે આવતીકાલે પહેલા સંક્ષિપ્તમાં, પછી ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે કરશું. તો આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખી જાણી એની પ્રતીતિ કરી અને શીઘ્ર ને શીઘ્ર એની અંદર ઠરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. બોલો કોઈ પણ બેમાંથી, ત્રણેયમાંથી કોઈ પણ. શુદ્ધા ધર્મ સંસાદની ધર્મશાળા મુદાતાપનીરા શનિ મેઘમાળા મહામોહવિધ્વંસની મોક્ષદાની નમો દેવી ભાગેશ્વરી જૈનવાણી નમો દેવી ભાગેશ્વરી જૈનવાણી.
નમો રિંગટાણં નમો સિદ્ધાણં નમો હિરણં નમો વજ્રણં નમો લય શ્રવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ ચત્તારી લોકોત્તમા અરિહંતા લોકોત્તમા સિદ્ધા લોકોત્તમા શાહુ લોકોત્તમા કેવલી પંતો ધર્મો લોકોત્તમા ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.